જય શ્રી કૃષ્ણ। આજે 17 એપ્રિલને અમાસનો પાવન દિવસ છે અને અમાસની તિથિએ પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે। ઘર પરિવારના સ્નેહીજનો જે મૃત્યુ પામ્યા છે તેને જ પિતૃદેવ કહેવાય છે। તેથી આજના દિવસે આપણી ફરજ બને છે કે આપણે આપણા પિતૃઓનું ઋણ ચૂકવવા આ દિવસે વ્રત કરવું જોઈએ અને પિતૃઓના નિમિત્તે ખાસ કરીને શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ। તેના માટે બપોરે લગભગ 12 વાગે ગાયના છાણમાંથી બનેલા છાણા સળગાવવા અને જ્યારે છાણામાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે છાણાના અંગારા પર ગોળ ઘી અર્પણ કરવું અને પિતૃઓનું ધ્યાન ધરવું ને હથેળીમાં જળ લઈને અંગૂઠા તરફ પિતૃઓને અર્પણ કરવું। આનાથી પિતૃઓની કૃપા મળે છે અને ઘર પરિવારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। તેમજ સાંજે એટલે કે પ્રદોષ કાળમાં તુલસી દેવી પાસે અને મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। આ દિવસે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવાથી કુંડળીમાં જો શનિ દોષ હોય તો તે દૂર થઈ જાય છે ને એવી માન્યતા છે કે સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં પાણી ભરી તેમાં કંકુ, લાલ પુષ્પ, ચોખા નાખી ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા સૂર્યદેવને અર્ધ આપવો જોઈએ। એટલું જ નહીં, અમાવસ્યાના દિવસે પિતૃઓના નામથી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ। આપણી ક્ષમતા અનુસાર અનાજ, જૂતા, ચપ્પલ, ભોજન, છત્રી, પાણી, માટલું, ધનનું દાન જે કાંઈ શક્ય હોય તે દાન અવશ્ય કરવું જોઈએ। અને આ વખતની વૈશાખ માસની અમાવસ્યા છે, તેથી આ દિવસે પીપળને જળ ચડાવવું, પરિક્રમા કરવી અને વૃક્ષના નીચે દીવો પ્રગટાવી પ્રાર્થના કરવી કે આપણા પિતૃઓ જ્યાં કંઈ બી હોય તેમને મોક્ષની પ્રાપ્તિ થાય। અને હા, પીપળાની ઓછામાં ઓછી 7 વાર પરિક્રમા કરવી જોઈએ। હવે આ વખતે શુક્રવાર અને અમાસનો સંયોગ બની રહ્યો છે, તેથી આ દિવસે શુક્રદેવની પૂજા કરવી જોઈએ અને શુક્રદેવની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરી શકાય છે। તેથી આ દિવસે શિવલિંગને બિલ્વપત્ર, ધતુરો, આંકડાના ફૂલ અને ચોખા અર્પણ કરવા જોઈએ, તેમજ ચંદનનો લેપ લગાવવો જોઈએ અને ઓમ નમઃ શિવાય તેમજ ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરી શકાય છે। ત્યાર પછી ધૂપ દીપ પ્રગટાવી આરતી કરવી અને ક્ષમતા અનુસાર ભોગ અર્પિત કરવો જોઈએ। હવે ચાલો અમાવસ્યા સાથે જોડાયેલી એક પૌરાણિક કથાનું પણ શ્રવણ કરીએ। તો કથા અનુસાર પૂર્વકાળમાં ધર્મવર્ણ નામનો એક બ્રાહ્મણ હતો અને તેણે કોઈ સંત પાસેથી સાંભળ્યું કે ભગવાન વિષ્ણુના નામ સ્મરણથી જ વધારે પુણ્ય બીજું કોઈ કામ નથી આપી શકતું। આ પછી ધર્મવર્ણએ સાંસારિક જીવન છોડી દીધું અને સંન્યાસ લઈ લીધો। આમ એક દિવસ ફરતા ફરતા તે પિતૃલોક પહોંચ્યો। ત્યાં તેણે જોયું તો તેના પિતૃઓ ખૂબ જ કષ્ટદાયી પરિસ્થિતિમાં હતા। તેથી તેના દ્વારા પિતૃઓને પૂછવાથી પિતૃઓએ જવાબ આપ્યો કે આવી હાલત તારા સંન્યાસ લેવાના કારણે જ થઈ છે, કારણ કે તેમના માટે પિંડદાન કરનારું હવે કોઈ નથી રહ્યું। પિતૃઓએ કહ્યું કે જો તમે પાછા જઈને ગૃહસ્થ જીવનની શરૂઆત કરો, તમારું સંતાન આવે અને અમાસ પર વિધિ વિધાનથી પિંડદાન કરો તો અમને મુક્તિ મળી શકે। ત્યારે ધર્મવર્ણએ પિતૃઓને વચન આપ્યું કે હું તમારી આ ઈચ્છા અવશ્ય પૂરી કરીશ। આ પછી ધર્મવર્ણએ સંન્યાસ છોડીને ફરીથી સાંસારિક જીવન અપનાવ્યું, લગ્ન કર્યા અને અમાવસ્યા પર વિધિ વિધાનથી પોતાના પિતૃઓ માટે પિંડદાન કરીને પોતાની પિતૃઓને મુક્તિ અપાવી। તો આ હતી આજની અમારી વૈશાખ અમાવસ્યા વિશેની સંપૂર્ણ માહિતી, પૂજા વિધિ અને કથા મહાત્મ્ય। અને અમને આશા છે કે આ કથા અને માહિતી તમને સારી લાગી હશે। જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી આ કથાનું શ્રવણ કરી તેમને પણ પુણ્યફળની પ્રાપ્તિ થઈ શકે। અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। જય શ્રી કૃષ્ણ।